સીતારામ, જય શ્રી કૃષ્ણ. હવ દાયરાને કેમ છો બધા? મજામાં ને? આજે છે આપણે શીતળા સાતમની આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાએ. માતાજી બધાને સુખી રાખે. એનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આજથી. અને આજે હું પાર્ટનર હતા ગામમાં, કારણ કે પાર્ટનર છે ને વાડીએ આવ્યા હતા, પણ સવારે પાછા વહેલા આવતા રહ્યા હતા. આજે ઉદયભાઈને દેવા જવાની હતી એક્ઝામ રાજકોટ, એટલે પાર્ટનર સવારમાં વહેલા એને બિહાડી એવા ટ્રાવેલર્સમાં, અને પછી 2 જણા હું નાહી ધોઈને માતાજીની કુલર જારીને અવતાર્યા છીએ વાળીએ. ને હવે આપણે ચાલુ કરવાનું છે પાણી. પાર્ટનર હાલો હાલો. હવે તમને વરસાદની વાત જુઓ છો, ઘડીક સાટ નાખીને વયો ગયો મારા વાલા. બેક્ટેરિયા પાણી ચાલુ કરજો, લાઈટ આવી ગઈ. હાલો હમણાં ચાલુ કરી દે. મારે ઉલારો ને 1.5 કલાક થાય છે. રામ રામ ને સીતારામ દાયરા કેમ છે બધા? મજામાં. તો આપણે સવારમાં છે ને વહેલા ગામમાં ગયા ને ગામમાંથી ખારીસે ગયા ને ખારીસેથી અહીંયા આવ્યા છે ને હવે અહીંયા પાછું આપણું હતું નહીં કામ ચાલુ કરી દેવાનું છે, પાણી વારવાનું છે આપણે. હું સાટા થોડાક આવી જાય ને તો ઉપાધિ નહીં. એ તો આવશે તો વાર પર લાગશે મજા, એના જેવું થઈ જાય. લાગશે વાર પણ આવશે મજા મારા વાલા. ચાલો આપણે મસ્ત મજાનું પાણી મીંડે છે વારવાને પાટને મીંડે છે ને હવે આપણે બગડા બોલે છે જેટલી ઘડી હાલે એટલી ઘડી 2 શેડી ફેરવી નાખી, 3જી શેડી છે એવું લાગે. આવી રીતે જવું મારા વાલા ફૂલ બગડાટી જાય છે. વરસાદ તો થતો નથી. ખેડૂતની તાવજીની પાડી પીટાવવાની છે. ખેડૂતમાં કરે તો શું કરે, એમાં કંઈ નક્કી નથી થતું. આવું છે મારા વાલા. માંડવી એરણા સારી થઈ ગઈ છે પણ વરસાદ નથી ને તાવથી લાગતાર ગતિ છે અમારી ભાઈ ખેડૂતની. પાર્ટનર જો આમ નીંદે છે, એટલું પાવાનું બાકી છે. 3જો દીધો થઈ ગયો છે. 3 દીમાં જેમ માનો ને 8 વીઘા નથી પીધું. એ વાંથી મેલું છે, આમને માયલું જાય. આવું છે મારા વાલા. ચાલો મિત્રો, આપણે પાણીનો ઉલારો નીકળી ગયો છે. પાર્ટનર અમારા નીંદે છે. આપણે જઈએ પાર્ટનર ઘરે. શું કરે છે પાર્ટનર? પાકાથી બોલાવે છે. હા નીંદે તમારા કાંઈ ઘટતા નહીં ને એમાં. ઓકે પાર્ટનર. પાર્ટનર શું કહે? ધબધબાટી હે? હવે આજ કરવાનું છે ધબધબાટી. વરસાદ થાય તો ઘૂમરો માર લઈ હાય તમે પેલા. ઓ બે કઈ 2 વાર પાયું છે તો કોઈ મોટું હોય લઈ લે. મેહુલિયો ઉતરતો તો નથી કઈ. મેહુલિયો ભલે ને પઈ ખર્ચ થાય પૂગી વરાહે વેરહા ભલા. પેલું નથી કેતા 999 હાંડું તણાણી હતી. 999 હાંડું તણાણી હતી ને ભોપાવનું. તો એને કીધું હતું કે ભાઈ મેહુલા વેરહા ભલા. તો ક્યાં મેહુલા વરે? બાપાના વિના કાઈ કોઈનો આરો એમ નથી. પણ તારો ગોબરો તો ઈ કે હું આવું તો તમે ખાઓ, નકર નહીં આવું તો હું ખાઓ. તો ક્યાં આવે છે? આવશે નહીં આવી જાય. તો આઈસા ઉડી ગઈ એમ. ડુંગર કાયમ ઢુકડો હોય પણ વરસાદ નથી આવતો યાર. એ તો હોરી છે આ સે હાય તો અમને તોય પાટનાને તો આરા થતી હતી. મેં કીધું આરા નથી કરવી આજ. મેં તો તમને રજા દીધી હતી. જેટલું થાય એટલું આજ આખો દી નથી કામ કરવું. હાલો જાવું કવે. થકાઈ જાય ના જારું. અને અમારા અર્જુનભાઈ ગયા છે આજ એક્ઝામ દે રાજકોટ આઈટીઆઈ. ટાઈમ હર પૂગી તો ગયો. વાંધો ન મને ઉપાધિ થાતે. હું ટાણા હામો પૂગી જાય તો સારું. ના 5 વાગ્યાના ગયા તા પાર્ટનર મૂકવા બસમાં. બેહાડી તો પણ ત્યાંથી પાછું વાહન જડે નો જડે ક્યુ આઈટીઆઈ હોય. 11:30 માથે 5 ઘડીક વાર લેવા દે પછી જાય. હાલો ભાગીએ દીધું. વાડીએ જાવ તમે બોલું કરતું તે કરશો. થઈ જાય ઘડીક વાર મન મારું કામ કરવા દે. આરાના પીર થાવમાં પાર્ટનર. ઓકે આજ તો આજ તમને હાઈતમ છે એટલે કીધું ને કે તમને હાઈતમ હોય કે આઈટમ હોય અમને કઈ ફેર ન પડે. બધાય દાડા હરખા છે મને. હાલો વાંધો મને કેટલી ખબર પડે. હાલો વાંધો નહીં. હાલો નામ તું હાલો. તહેવાર હોય ગમે હોય ભલે આપણે એવું કઈ નથી. આજ તહેવારો તો વાર્તા કરવી છે તે ટાણામાં વયા જાવ, પણ એમ તો બપોર કામે કરવું પડે ને. હાલો ઓકે બટન દબી દેજો તમને. જો અમારે બેની દવી તૈડ પસંદ આવે તો મારા વાલા. અમારી તો તૈડ ચાલુ જ હોય. અમારે હરી હળે રાતી એ તો જ મજા આવે અમને બેને. મોજે દરિયા કાવાલા. ઓ બે જાવ તમે વાડીએ. હું હમણાં આવું જાવ. હાલો તો આપણે વાડીએ ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 12:30 અને આજ ભૂખ લાગી છે કકડી ઠીકા ઠીકની. પાર્ટનર શું સારે પાર્ટનર? દાયડો હાલો ખાવું નથી. ઝાડા ન હોય એવી દવા આપી હોય ને એટલે શરદી કફ ને બધું તૂટીને નીકળી જાય. ખાવું નથી પાર્ટનર? હાલો તો છે ને અમારે એક ટાણું કરી લઈએ. પાર્ટનરને થોડુંક બેકનું કામ છે એનું પટાવી આવે અને હું એક ટાણું મારે કરવાનું છે. બાની પોઝિશન નથી ટાટો ખાવાની. દવા બાની ચાલુ છે.
થાવની દાંતની. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. હાવ દાયરાને ચટણી ખાંડી નાખી, દહીં ને થેપલું ને ખાઈ લી, એકટાણું કરી નાખી. હા એકટાણું કરી નાખ્યા. ભૂખ લાગી છે. આ જુઓ દહીં થોડુંક ઓછું જ આવ્યું છે. ઈ ઓલું લઈ આવીશું હું, એટલે ખાવું જ જોહે ને. અને સેવડો લઈ આવ્યા બા. સેવડો ને તીખી પૂરીઓ ને થેપલા ને મસ્ત મજાનું. પાટનરના હવે ઇમરજન્સી લાગે બા. એટલે હાલો મસ્ત મજાનું આપણે એકટાણું કરી લઈએ. પાટનરને જવું છે બાય. હાલો તો આપણે વાગી ગયા છે રોંઢાના 6 અને હવે અત્યારે આપણે કરવી છે વાર્તા. શીતળા માતાની. હા મોડું થઈ ગયું, વાડીનો હોય એટલે મોડું થઈ જાય. ના ના એ તો રોંઢે ગમે તે આપણે કરી લઈએ. હા આખા દેવું ગમે તે કરી એટલે હાલો હવે આપણે વાર્તા આરંભ કરી. માતાજીનું વ્રત રહ્યા છે એટલે વાર્તા આપણે દર વર્ષે કરી છે. એને કરવી પડે. વહેલા મોડું થતું હોય હેલા કરી. આખા દીમાં આપણે ગમે તે કરી તો હાલે. હા લઈ લો પછી મોડું થઈ જાય. હે ભગવાન માતાજી. કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બેઠા રહેતા હતા. બંને વહુઓને ઘરે દેવ જેવો એક દીકરો હતો, પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી. જ્યારે નાની વહુ હોળી સ્નેહાળ અને ભૂલતી હતી. શ્રાવણ માસ આવ્યો અને રાંધણસઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું, ભૂલાઈ ગયું. રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો હતી. નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સુધી, પણ થાકના કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગયા અને સૂલો સળગતો હતો. મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા હતા. શીતળામાં ચૂલામાં આળોતા હતા. શીતળામાને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી. તેઓનું શરીર દાટી ગયું હતું. ક્રોધમાં તેમને નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળ્યું. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો સૂલો સળગતો હતો અને પડકામાં સૂકેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો. નાની વહુ જોતા રસોઈ રડવા લાગી. તેણે તો જાણ થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાં કુકઈમાં થયા છે અને તેના દોષમાં આવી છે. અને માતાએ સાપ આપી. રડતી રડતી સાસુમાં પાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ શાંત થાવ, શાંતિ રાખો. શીતળામાં પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે. માં તો પરમ દયાળુ છે, તેની પાસે જઈ આજીજી કરજે. માં જરૂર તારા પર કૃપા કરશે. નાનું વહુ તો સાસુના આશીર્વાદ લીધા. છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી. જંગલ વગડા ખૂમતી જાય. અમે માનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડી આવી. આ તલાવડીના પાણી ભળી જતા હતા. બંને સલોસલ ભરેલી હતી. પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પાણી પીતા ન હતા અને પીવો તો તરત મૃત્યુ પામતા હતા. નાની વહુને જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું શીતળામાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એટલે તલાવડી બોલી, બેન અમે એવા ક્યાં પાપ કરીએ છીએ કે અમારે કોઈ પાણી પીતું નથી અને પીએ છે તો મૃત્યુ પામે છે. અમારા પાપનું નિવારણ પૂછતી આવજો. નાની વહુ હંકારમાં માથું હલાવી આગળ ચાલી. નાની વહુને આગળ જતા 2 આખલા મળીએ. હેલો, ગુડ ઇવનિંગ, રાધે રાધે. આપણે કહેતા રાજકોટ પેપર દેવા ITI આવી ગયા છીએ. વાગી ગયા છે 8. હાલો જમવા. બધી તૈયારી થઈ ગઈ છે. મમ્મી શાક કેનું છે? શાક ડુંગળીનું. ડુંગળીનું બસ. ભાવશે. ડુંગળીનું મારું ફેવરેટ શાક છે. હાલો તો બધાય ફરાર કરવાની. એકટાણું ઓલું એકટાણું હું વારું જો વારું ને ફરાર ને એવું બધું છે. મારે ફરાર છે. કેળા ને વેફર બાને બધા ખાઈ લઈએ. મસ્ત મજાનું વારું કરી લઈએ. ફરી આવતીકાલે નવા વિડીયો છે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. રાધે રાધે.